વિદ્યાર્થી મિત્રો ધોરણ 8 વિષય ગણિત પ્રકરણ 6 વર્ગ અને વર્ગમૂળ. મિત્રો વર્ગ અને વર્ગમૂળ શરૂ કરતાં પહેલાં આપણે કેટલુંક સમજીએ. હવે આપણે જોઈએ તેનામાં પહેલું છે કે સંખ્યાનો વર્ગ. વિદ્યાર્થી મિત્રો સંખ્યાનો વર્ગ અને વર્ગમૂળ આપણે ધોરણ 6 અને 7માં ભણી ચૂક્યા છીએ, બરાબર છે. એ જ રીતે આગળ આપણે હવે જોઈશું. તો આપેલી સંખ્યાને એ જ સંખ્યા વડે ગુણવાથી મળતી સંખ્યાને આપેલી સંખ્યાનો વર્ગ કહે છે. દાખલા તરીકે 1ને 1 વડે ગુણીએ તો શું વંચાય? 1નો વર્ગ. 2ને 2 વડે ગુણીએ તો શું વંચાય? 2નો વર્ગ, બરાબર છે. એવી જ રીતે 3ને 3 વડે ગુણીએ તો શું વંચાય? 3નો વર્ગ. 4ને 4 વડે ગુણીએ તો 4નો વર્ગ, બરાબર છે. તો 2ને 2 વડે ગુણીએ તો 2નો વર્ગ કેટલો થાય? 4. 3ને 3 વડે ગુણીએ તો 3નો વર્ગ, 3 તરી 9. 4ને 4 વડે ગુણીએ તો 4નો વર્ગ 16. ટૂંકમાં વર્ગ એટલે કે એની એ જ સંખ્યાનો એની એ સંખ્યા વડે ગુણાકાર, જેને આપણે વર્ગ કહીએ છીએ. અહીં 1, 4, 9, 16 એ અનુક્રમે 1, 2, 3, 4ના વર્ગથી બનતી સંખ્યાઓ છે. પૂર્ણ વર્ગ સંખ્યાઓ. આપેલી સંખ્યા જો કોઈ પૂર્ણાંકનો વર્ગ હોય તો આપેલી સંખ્યા પૂર્ણ વર્ગ સંખ્યા કહેવાય. દાખલા તરીકે 5 ગુણ્યા 5 એટલે કે 5નો વર્ગ બરાબર 25. 8 ગુણ્યા 8, 8નો વર્ગ 8 × 8 = 64. અહીં 25 અને 64 એ પૂર્ણ વર્ગ સંખ્યાઓ છે. પૂર્ણ વર્ગ એટલે કે 64નું વર્ગમૂળ નીકાળીએ તો 8 નીકળે અને 25નું વર્ગમૂળ નીકાળીએ તો 5. એટલે કે આ કેવી સંખ્યાઓ છે? પૂર્ણ વર્ગ સંખ્યાઓ છે એવું કહી શકાય. ત્યારબાદ છે દરેક સંખ્યા પૂર્ણ વર્ગ સંખ્યા ન હોય. દરેક સંખ્યા પૂર્ણ વર્ગ સંખ્યા હોતી નથી. અને પૂર્ણ વર્ગ સંખ્યાઓ કેવી છે? તો અનંત છે. કારણ કે સંખ્યાઓ અનંત સુધી વિસ્તરેલી છે તો પૂર્ણ વર્ગ સંખ્યાઓ પણ અનંત સુધી વિસ્તરેલી છે. જે સંખ્યાનો એકમનો અંક 1 અથવા 9 હોય, જે સંખ્યાનો એકમનો અંક 1 અથવા 9 હોય તો તે સંખ્યાનો વર્ગ કરતાં મળતી સંખ્યા કઈ મળે? મળતી સંખ્યાનો એકમનો અંક 1 મળે છે, બરાબર. એ જ રીતે જે સંખ્યાનો એકમનો અંક 2 અથવા 8 હોય તો 2 અથવા 8 હોય તો એને વર્ગ કરતાં તેનો એકમનો અંક મળતી સંખ્યાનો એકમનો અંક કયો હોય? 4. ઉદાહરણ તરીકે 8નો વર્ગ કરીએ 8 × 8 = 64. 64નો એકમનો અંક 4. 2નો વર્ગ કરીએ 4, બરાબર છે. 12નો વર્ગ કરીએ 12 × 12 144, જેનો એકમનો અંક 2 હતો, બરાબર છે. એનો એકમનો અંક કેટલો થઈ ગયો? વર્ગ કરતાં 4. એટલે આ રીતે જે સંખ્યાનો એકમનો અંક 3 અથવા 7 હોય તે સંખ્યાનો વર્ગ કરતાં મળતી સંખ્યાનો એકમનો અંક કયો થશે? 9. જે સંખ્યાનો એકમનો અંક 4 અથવા 6 હોય તે સંખ્યાનો વર્ગ કરતાં મળતી સંખ્યાનો એકમનો અંક 6 હશે. એવી જ રીતે જે સંખ્યાનો એકમનો અંક 5 હોય તે સંખ્યાનો વર્ગ કરતાં મળતી સંખ્યાનો એકમનો અંક 5 હશે, બરાબર છે. વળી આ વર્ગ સંખ્યાના દશક અને એકમના અંકથી બનતી સંખ્યા 25 હોય. શું હોય? આ વર્ગ સંખ્યાના દશક અને એકમના અંકથી બનતી સંખ્યા 25 હોય. એ પણ ધ્યાન રાખવું. વિદ્યાર્થી મિત્રો, આ જે છે સંપૂર્ણ એ તમારે નોટબુકમાં લખવાનું છે, બરાબર છે. અને ત્યારબાદ જ આપણે આના માટે આગળ વધીશું તો જ તમને સમજ પડશે. એવી જ રીતે અહીંયા છે જે સંખ્યાનો એકમનો અંક 0 હોય તે સંખ્યાનો વર્ગ કરતાં મળતી સંખ્યાના છેલ્લા 2 અંકો 2 શૂન્ય હોય. કેટલા શૂન્ય હોય? 2 શૂન્ય. જો એકમ અને દશકના અંકમાં 2 શૂન્ય હોય તો તેનો વર્ગ કરતાં મળતી સંખ્યાના છેલ્લા 4 અંકો 0 હોય, બરાબર છે. એકી સંખ્યાનો વર્ગ એકી સંખ્યા હોય અને બેકી સંખ્યાનો વર્ગ બેકી સંખ્યા હોય, બરાબર છે. કે દાખલા તરીકે આપણે 2 એ 1, 3, 5, 7 તો એ બધી એકી સંખ્યા 2, 4, 6, 8 બેકી સંખ્યા છે. તો 2નો વર્ગ કરીએ તો 4 મળે. 4નો વર્ગ કરીએ તો 16 મળે. તો એ બધી કઈ સંખ્યા હશે? બેકી સંખ્યાનો વર્ગ કરતાં બેકી સંખ્યા જ મળે. જ્યારે એકી સંખ્યાનો વર્ગ કરતાં આપણને એકી સંખ્યા મળે છે. કોઈ સંખ્યાના એકમના સ્થાનમાં 0 હોય
પરંતુ દશકના સ્થાનમાં શૂન્ય ન હોય તો તે સંખ્યા પૂર્ણવર્ગ સંખ્યા ન હોય. કોઈ સંખ્યાના એકમ, દશક અને સોના સ્થાનમાં શૂન્ય હોય પરંતુ હજારના સ્થાનમાં શૂન્ય ન હોય તો તે સંખ્યા પૂર્ણવર્ગ સંખ્યા ન હોય. એટલે કે મિત્રો, સ્થાનમાં શૂન્ય હોય પરંતુ દશકના સ્થાનમાં શૂન્ય ન હોય તો તે સંખ્યા પૂર્ણ સંખ્યા નથી. એટલે કે મિત્રો, પાછળ કેટલા 2 શૂન્ય હોવા જરૂરી છે. બરાબર છે. એવી રીતે જ કોઈ સંખ્યાના એકમ, દશક અને સોના સ્થાનમાં શૂન્ય હોય પરંતુ હજારના સ્થાનમાં ન હોય, એટલે કે પાછળ 4 શૂન્ય હોવા જરૂરી છે. 3 હોય તો તે પૂર્ણ વર્ગ નથી, 1 હોય તો પણ તે પૂર્ણ વર્ગ નથી. એટલે 2 અથવા 4 શૂન્ય હોય તો જ તે પૂર્ણ વર્ગ છે. ટૂંકમાં બેકી સંખ્યામાં જો શૂન્ય હોય તો તે પૂર્ણ વર્ગ કહેવાય. કોઈ પણ સંખ્યાના એકમના અંકમાં 5 હોય પરંતુ દશકના સ્થાનમાં 2 ન હોય તો પણ તે પૂર્ણ વર્ગ સંખ્યા ન હોય. એકમનો અંક 5 હોય અને દશકનો અંક 2 ન હોય, બરાબર છે, 35, તો 35 પૂર્ણ વર્ગ સંખ્યા નથી, પણ 25 પૂર્ણ વર્ગ સંખ્યા છે, કારણ કે 5નો વર્ગ છે. બરાબર છે. એવી જ રીતે જે સંખ્યાનો એકમનો અંક 2, 3, 7 કે 8 હોય તે સંખ્યા પૂર્ણ વર્ગ સંખ્યા ન હોય. આ ખાસ ધ્યાન રાખવાનું. જે સંખ્યાનો એકમનો અંક 2, 3, 7 કે 8 હોય તે સંખ્યા પૂર્ણ વર્ગ ન હોય. અને જે સંખ્યાનો એકમ, દશક અને સોના સ્થાને શૂન્ય હોય તો તે સંખ્યા પૂર્ણ વર્ગ સંખ્યા ન હોય. એકમ, દશક અને સોના સ્થાને શૂન્ય હોય, બરાબર છે, તો તે સંખ્યા પૂર્ણ વર્ગ સંખ્યા ન હોય. આ બધું જ મિત્રો આપણે નોટમાં લખવાનું છે અને લખ્યા પછી આપણે તેને યાદ કરવાનું છે, એટલે કે મોઢે કરવાનું છે, તો જ આપણને આ દાખલાઓ આવડશે. બરાબર છે. હવે આપણે આનામાં કેટલાક ઉદાહરણ જોઈએ. તો નીચેની સંખ્યા પૂર્ણ વર્ગ છે કે નહીં? તો પહેલું છે 628. 628નો એકમનો અંક કયો છે? 8 છે. અહીંયા કીધું કે જે સંખ્યાનો એકમનો 2, 3, 7 કે 8 હોય તો તે પૂર્ણ વર્ગ ન હોય. તો અહીં આપણે લખી શકીએ કે જે સંખ્યાનો એકમનો અંક 2, 3, 7 કે 8 હોય તે પૂર્ણ વર્ગ ન હોય. તેથી 628 એ પૂર્ણ વર્ગ સંખ્યા નથી. હવે બીજું છે 1764. તો જે સંખ્યાનો એકમનો અંક 1, 4, 5, 6 કે 9 હોય તે સંખ્યા પૂર્ણ વર્ગ હોઈ શકે. માટે 1764 એ પૂર્ણ વર્ગ છે. તો બસ આવી રીતે જ આપણે દાખલા ગણવાના છે. એ આ બધાના આધારે જ આપણે ગણવાના છે અને યાદ રાખવાનું છે. બરાબર છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે સ્વાધ્યાય 6.1 જોઈએ. 6.1માં પહેલો પ્રશ્ન છે કે નીચે આપેલી સંખ્યાના વર્ગ કરવાથી એકમનો અંક શું મળે? મિત્રો, આ બધું જ તમારે નોટમાં કરવાનું છે. હું તમને અહીંયા ચોપડીમાં સીધું કરીને જોવાડું છું. હવે છે કે નીચે આપેલી સંખ્યાનો વર્ગ કરવાથી એકમનો અંક શું મળે? તો મિત્રો, આપણે યાદ રાખવામાં જોયું હતું કે જે સંખ્યાનો એકમનો અંક 1 અથવા 9 હોય, 1 અથવા 9 હોય તો તેનો વર્ગ કરતાં એકમનો અંક કયો મળશે? તો અહીં લખવાનું કે 81માં એકમનો અંક 1 છે, તેથી તેનો વર્ગ કરતાં એકમનો અંક કયો મળે? તો એકમનો અંક 1 મળે છે. એવું તમારે લખવાનું. બરાબર છે. એવી જ રીતે અહીંયા જોઈએ 1234. 1234માં એકમનો અંક કયો છે? 4. તો યાદ રાખવામાં જોવાનું અને મોઢે કરીને રાખવાનું કે જે સંખ્યાનો એકમનો અંક 2 અથવા 8 હોય, 2 અથવા 8 હોય, અથવા તો જે સંખ્યાનો એકમનો અંક 4 અથવા 6 હોય તે સંખ્યાનો વર્ગ કરતાં એકમનો અંક કયો મળે છે? આપણને 6 મળે છે. એવી જ રીતે આનામાં પણ 12796. 12796માં એકમનો અંક 6 છે, તેથી તેનો વર્ગ કરતાં એકમનો અંક કયો મળશે? 6 મળશે. બરાબર છે. હવે એવી જ રીતે 55555. તો એકમનો અંક કયો છે? 5. તો તેનો વર્ગ કરતાં આપણને એકમનો અંક કયો મળશે? તો 5 મળશે. બરાબર. હવે બીજું, આ જે બાકીના મેં છોડી રહ્યો છું એ તમારે જાતે હોમવર્કમાં કરવાના રહેશે. હવે
52,698 એનામાં એકમનો અંક 8 છે. હવે એકમનો અંક 8 હોય ત્યારે આપણને કઈ સંખ્યા મળે તેનો વર્ગ કરતાં તો 4. બરાબર, આ રીતે તમારે કરવાના રહેશે. ત્યારબાદ છે નીચેની સંખ્યાઓ માટે સ્પષ્ટ કરો કે તે પૂર્ણ વર્ગ સંખ્યાઓ છે કે નહીં, અને નહીં તો કારણ સહિત. બરાબર, તો આપણે જોયું હતું કે જે સંખ્યાનો એકમનો અંક 2, 3, 7 કે 8 હોય તે સંખ્યા પૂર્ણ વર્ગ ન હોય, અને તેના સિવાયની 1, 4, 5, 6 કે 9 હોય તો તે પૂર્ણ વર્ગ હોય. બરાબર છે. તો આપણે ચાલો જોઈએ. પહેલું તમારે આ પણ વિગતવાર નોટબુકમાં લખવાનું છે કારણ સહિત. હું તમને મોઢે કહું છું કઈ રીતે. અહીંયા પહેલી સંખ્યા છે 1057. તો 1057માં એકમનો અંક કયો છે? 7 છે. તો લખવાનું કે જે સંખ્યાનો એકમનો અંક 2, 3, 7 કે 8 હોય તે સંખ્યા પૂર્ણ વર્ગ ન હોય, માટે આ પૂર્ણ વર્ગ નથી. બરાબર. હવે અહીંયા 64,000. તો મિત્રો આપણે જોયું હતું કે જે સંખ્યામાં એકમના સ્થાન અને દશકના સ્થાનમાં શૂન્ય હોય તે સંખ્યા પૂર્ણ વર્ગ હોય. બરાબર છે. એટલે કે 2 અથવા તો 4 શૂન્ય હોય તો જ એ પૂર્ણ વર્ગ કહેવાય. અહીં 3 શૂન્ય છે માટે તે પૂર્ણ વર્ગ નથી. બરાબર. હવે જોઈએ 89,722. તો 89,722 હવે એ સંખ્યા પૂર્ણ વર્ગ છે કે નહીં? તો જે સંખ્યાનો એકમનો અંક 2, 3, 7 કે 8 હોય તે પૂર્ણ વર્ગ ન હોય, એટલે આ નથી. બરાબર. હવે બીજું જોઈએ તો 7,928. તો એનામાં પણ એ જ રીતે પૂર્ણ વર્ગ છે કે નહીં? તો કારણ સહિત લખવાનું કે જે સંખ્યાનો એકમનો અંક 2, 3, 7 કે 8 હોય તે સંખ્યા પૂર્ણ વર્ગ ન હોય. બરાબર. આ રીતે આપણે કરવાના રહેશે. ત્યારબાદનો પ્રશ્ન 3 આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું.